તો કેમ છો બધા મારા વાલીડાઓ? બધા મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો શું કહેવાય મિત્રો, આજે આપણે કામે નથી ગયા ને આપણે જયેશભાઈ દ્વારકાથી આવ્યા. તો જયેશભાઈને થોડુંક કામ છે તો બે કામ કરવા નીકળ્યા ગાડી લઈને. તો શું કહેવાય કે થોડુંક એને ટાવરનું કામ હતું થી નાથી સેટ અહીંયા ધક્કો ખાધો ટાવરના કામ હાટું. એવું બધું કામ છે. બે ઘરેથી નાસ્તો પાણી કરીને નીકળી ગયા. અને તમે શું કહેવાય કે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. અમે બે ધીરે ધીરે નીકળીએ અને તમને પાડી જયેશભાઈને મળાવું. તો મિત્રો શું કહેવાય કે અમે જયેશભાઈને બે રખડીએ. તમને કીધું હતું કે જયેશભાઈને બે હારે છે. અત્યારે શું કહેવાય કે ગજાનંદે આવ્યા છે માવો પાણી ખાવા. ના જયેશભાઈ ક્યાંય જવાનું છે? જયેશભાઈ હવે તમે બોલો, તમે કયો ના જવાનું છે? શીખલી આપણે રવિ ગામડિયાને મળવા જવાનું છે. એ અત્યારે છે તો નહીં, કેમ કે એ ગયો મેસેજ તો કર્યો હતો. અમારે પ્રોગ્રામમાં ગયો હોય કે કેને ખબર. અમારે થોડુંક ના કામ છે, એ કામ પતાવી લઈએ પછી જયેશભાઈ કહે તો જયેશભાઈને દીવ લઈ જાય રખડવા. એટલે જયેશભાઈને ઘેર જવું છે, એને કામ હોય છે. તો શું કહેવાય, તો વ્લોગમાં કન્ટિન્યુ તમે બના રહેજો, આગળ મળીએ. શું જયેશભાઈ તો હવે જાઓ, બરાબર હાલો. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો આપણે શું કહેવાય કે ઘરેથી આવી ગયા. ઘરેથી પછી કારખાને ગયા હતા અને કારખાનેથી આવ્યા આપણે ડીઝલ લેવા. કેમ કે આપણે આપણા ટ્રેક્ટરમાં ડીઝલ નાખવાનું છે. કેમ કે ભાડું એક આવ્યું કરવા જવાનું છે, ડીઝલ નથી. તો શું કહેવાય કે ડીઝલ નાખી લઈએ. જો અત્યારે અમે પેટ્રોલ પંપે છે, પેટ્રોલ પુરાવી લે ને પછી હું ને શું કહેવાય કે અશોકભાઈને જાય ઘર બાજુ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જયેશભાઈ વયા ગયા કેમ કે એને અર્જન્ટમાં કાંઈક કામ આવ્યું હતું એટલે અહીંયા કામ પતાવીને વયા ગયા. બાકી તો એ રાત રોકાવાના હતા. તો મિત્રો શું કહેવાય કે સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે બ્લોગ કન્ટિન્યુ રાખ્યો હતો કેમ કે રાતે પૂરો ન થયો એટલે સવારે ચાલુ કર્યો. જો મારા ગામનું નદી છમછાણ બે બાજુ. આપણે ગાડી લાવી અત્યારે જઈએ કામે. ને મિત્રો શું કહેવાય કે આપણે સિમ્બર જવાનું છે મેળામાં. તો એનો નવો બ્લોગ શૂટ કરવાનો છે. તો આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.